તો મારે જાવું રતનપુર બોર્ડર. ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ. તો અમે જઈએ છીએ ગાંધીનગરથી ઉદયપુર. તો અત્યારે સવારના વાગ્યા છે 6 અને હું તો રેડી થઈ ગઈ છું. બાકી બધા હજી અડધા ફડધા રેડી થાય છે. અહીંયા દર્પણ ટાઈમ પાસ કરે છે મોબાઈલમાં. તમે રેડી? ઊભા થાવ, રેડી હોય તો હાલો ફટાફટ. હાલો જવું જ પડશે આજ તો. હવે તો ગાઈઝ અમે લોકો પહેલાં ગાંધીનગર આવ્યા છીએ સુરતથી. તો ત્યાંથી પછી જવાના છીએ, અહીંયાથી જવાના છીએ અમે ઉદયપુર, અને ઉદયપુરથી પછી નેક્સ્ટ લોકેશન પર જાશું. તો લેટ્સ ગો ટુ ધ ઉદયપુર. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ રાજસ્થાન અને ગુજરાતની વચ્ચે, જેને આપણે કહીએ છીએ રતનપુર બોર્ડર. તો આપણે બધા ત્યાં ફરવી રતનપુર બધા બહુ કરે ને, જોઈએ રતનપુર કેવી છે, બધાને ખ્યાલ પડે ને રતનપુરનો. જો આ બાજુ આવી ગયું રાજસ્થાન આપણું, પહેલી બાજુ આપણું આવી ગયું ગુજરાત. જો આ રતનપુર બોર્ડર સામે. હવે તો મારે જાવું રતનપુર બોર્ડર. જો શું કરે આ બધા? શું કરો છો? હે શું કરો? ઠંડી લાગે અહીંયા. બ્રેકફાસ્ટ. ઓહો, બ્રેકફાસ્ટ. કેટલી તને ભૂખ લાગી ગઈ? તે તમને સવારમાં તો કીધું હતું. તમે કઈ નાસ્તો ન કરાયો. હે સવારે તો કીધું હતું નાસ્તો કરી લે એમ. જો અમારે એક તો હજી ઊંઘમાંથી જાગ્યા જ છે ડાયરેક્ટ. એને જમવાની કેટલી ઉતાવળ છે. આ ભાઈને અમારે સૌથી વધારે ઠંડી લાગે. અને આ રહી આપણી ગાડી મર્સિડીઝ. હા ચાલો તો હવે બધા કરી લઈએ આપણે નાસ્તો. શું કરો છો સર? પ્લેટ ક્લીનિંગ. હે થોડીક મારી પ્લેટ કરી દો ને સર. 20 રૂપીસ એક્સ્ટ્રા. ના એટલો બધો ચાર્જ ન હોય. એ ભાઈ ક્યાં ચાલ્યા? તો અત્યારે અમે લોકોએ મંગાવ્યા છે આલુ પરોઠા અને ગોભી પરાઠા. સાથે મંગાવ્યા છે પૌવા બટેટા. એક નંબર ટેસ્ટ હતો પૌવા બટેટાનો. ચાંદનીને કોફી પીવી હતી તો એની માટે કોફી મંગાવી લીધી. અમે લોકોએ બ્રેકફાસ્ટ શરૂ કરી દીધો. બહુ જ મસ્ત હતું જમવાનું. અમને લોકોને તો ઓકે લાગ્યું છે, મસ્ત. તો બ્રેકફાસ્ટ કરીને અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ ઉદયપુર માટે. ઉદયપુર પહોંચી ગયા છે. તો અહીંયા અમે ફર્સ્ટ પેલેસ લીધું છે, ઉદયપુર સિટી પેલેસ. તો અમે ત્યાં આવ્યા છીએ. તો અહીંયા એવું છે કે કાર પાર્કિંગના છે 350, પછી પર પર્સન ફી છે 450 એન્ટ્રી ફી. તો અત્યારે જયદીપભાઈ અમારા ગયા છે, ટિકિટ લેવા ગયા છે. તો અમે ગાડીમાં વેઇટ કરીએ છીએ. અહીંયા એવું છે કે આગળથી યુટર્ન લઈને કાર બધી અહીંયા આવી રીતની લાઈનમાં ઊભી રખાઈ દેવાની, પછી પહેલાં ટિકિટ લેવાની અને પછી જ તે તમને પાર્કિંગમાં અંદર એન્ટ્રી કરવા દે. ત્યાં સુધી એન્ટ્રી નથી મળતી. અને આ જો અહીંયાથી તમને થોડું દેખાતું. ટિકિટ્સ લઈને અમે લેક પિચોલામાં બોટ રાઈડ માટે આવી ગયા છીએ. એ પહેલાં એક જરૂરી એવી ઇન્ફોર્મેશન કે તમે જ્યારે ઉદયપુર સિટી પેલેસ મ્યુઝિયમ જોવા આવો છો અથવા તો બોટ રાઈડ માટે આવો છો, તો ટિકિટ્સ ક્યાંથી લેવાની, શું ટિકિટ્સ હોય છે એ જનરલ લોકોને ખ્યાલ નથી હોતો. કે એવું હોય છે કે સિટી પેલેસની ટિકિટ જ એક જગ્યાએથી લેવાની, પણ બોટ રાઈડની લેક પિચોલા લેકમાં બોટ રાઈડ માટેની હોય, જગમંદિર માટેની હોય કે સિટી પેલેસ મ્યુઝિયમ માટેની હોય, બધી ટિકિટ એક જગ્યાએથી લેવાની હોતી હોય છે. અનોખી જગ્યા પર ગાઈઝ, આનું નામ છે જગમંદિર. આ લેક પિચોલાની એકદમ વચ્ચે બનાવવામાં આવેલું છે. ચારે બાજુ તમને પાણી દેખાશે અને ત્યાં વચ્ચે બનાવવામાં આવેલી છે આ મસ્ત સુંદર જગ્યા, જે તમે મારી સાથે અત્યારે એક્સપ્લોર કરો છો.
પહેલાં બોટ રાઇડિંગ કરીને અમે લોકો આવી ગયા છીએ સિટી પેલેસ. સિટી પેલેસ ભાઈ બહારથી એટલું બધું સુંદર હતું ને કે ભાઈ આ એક્સાઇટમેન્ટ ફૂલ વધી ગયું. તો અમે તો ભાઈ ફટાફટ અંદર એન્ટ્રી લઈ લીધી અને શું વાત છે, અંદરથી એટલું જ સુંદર હતું. તો કીધું ચાલો હવે જલ્દીથી અંદરનું આપણે મ્યુઝિયમ એક્સપ્લોર કરીએ. તો હવે મ્યુઝિયમની અંદર એન્ટ્રી લઈ લીધી છે. આ કંઈક સૈનિકો જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે એમની સેફટી માટે જે પહેરવામાં આવતું હતું એ છે. અને આ જે તમે ઘોડો જોઈ રહ્યા છો એ મહારાણા પ્રતાપનો છે. અને આ જે સ્ટેચ્યુ ઉપર પહેરાવવામાં આવેલું છે એ જ્યારે મહારાણા પ્રતાપ યુદ્ધ કરવા જતા ત્યારે આ લોહામાંથી બનેલું હોય છે, એ એમની સેફટી માટે હોય છે, એ પહેરીને જતા. હવે એને શું કહેવાય એ બધું તો ખાસ ખબર નથી મને, પણ મને જેટલું ખ્યાલ છે એટલું મેં તમને મેન્શન કરી દીધું છે. અને આ એ સમયની તલવારો છે જે એક મેમરી તરીકે અહીંયા બધું સ્ટોર કરવામાં આવેલું છે, જે તમે સારી રીતે એક્સપ્લોર કરી શકો છો. અને આ શીશ મહેલ છે, એટલે હવે આ રાણીઓ માટે છે. એવું છે કે અહીંયા સનની લાઇટ પડે એટલે ચારો તરફથી અંજવાળું અને અંજવાળું થઈ જાય છે. અને આ સિટી પેલેસનો ટોપ ભાગ છે, જ્યાંથી તમને છે ને આખું ઉદયપુર સિટી દેખાશે. ત્યાંથી વ્યૂ એક નંબર છે ગાઈસ. અને ગાઈસ આ જે દરવાજો છે આખો હાથી દાંતમાંથી બનાવવામાં આવેલો છે. એ સમયની કારીગરી જોઈને થાય કે ભાઈ કેવી અદ્ભુત કલા કહેવાય. અત્યારે તો એ બધું ઇમેજ પેલેસ એક્સપ્લોર કરીને અમને લાગી ગઈ હતી ભૂખ, તો અમે આવી ગયા લંચ કરવા માટે. લંચ અમે સિટી પેલેસની અંદર જ કર્યું છે, જેનો ચાર્જ અલગથી હોય છે તમારે પે કરવાનો. ટેસ્ટ વાઇઝ ઓકે છે, બાકી તો ચાલે એવું છે. તો ત્યાંથી અમે નીકળી ગયા અજમેર જવા માટે ગાઈઝ. અજમેર અમારે ઘણી બધું એક્સપ્લોર કરવાનું છે, ઘણી બધી અલગ અલગ જગ્યાએ જવાનું છે. તો એ બધી લોકેશન ગાઈઝ તમારા માટે સરપ્રાઈઝ છે. તો અમારો જે નેક્સ્ટ વ્લોગ આવશે એમાં તમને બધું જોવા મળશે. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જેમ તમે આ અમારો આખો વ્લોગ જોયો એ પણ તમે અમારો વ્લોગ જોજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ગાઈઝ. તમારો સપોર્ટ અમને આપજો. તો આજના માટે એટલું જ. બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.